હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે મૂળ કન્સેપ્ટ જે ચેપ્ટર છે એમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક જે ગણવામાં આવે છે લિમિટિંગ રિએજન્ટ, સીમિત પ્રક્રિયક, એના વિશે આપણે સમજીશું. કારણ કે આ ટોપિક કેટલો અગત્યનો છે, કેમ કે ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં આમાંથી ક્વેશ્ચન્સ આવે છે અને સ્ટુડન્ટ્સ આમાં ઘણા કન્ફ્યુઝ હોય છે. તો તમને આજનો આ લેક્ચર જોયા પછી બિલકુલ પણ કન્ફ્યુઝન નહીં રહે અને તમે લિમિટિંગ રિએજન્ટને લગતા દરેક પ્રશ્નને સોલ્વ કરી શકશો. તો આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ આજનો ટોપિક સીમિત પ્રક્રિયક. તો સીમિત પ્રક્રિયક, લિમિટિંગ રિએજન્ટ. તો એક વ્યવહારિક ઉદાહરણથી હું તમને સમજાવું કે એકચ્યુઅલમાં લિમિટિંગ રિએજન્ટ એટલે કે સીમિત પ્રક્રિયક છે શું. તો તમારી સમક્ષ અત્યારે તમે જોઈ શકો છો કે એક પેનની બોડી છે, રિફિલ છે અને પેનનું ઢાંકણું છે. હવે આના ઉપરથી આપણે પેન બનાવી છે. તો પેન બનાવવા માટે આપણી પાસે રિફિલ જે છે એ પેનની બોડીમાં જશે અને કેપ બંધ કરી દઈશું. આમ એક પેન બની ગઈ. હવે તમે જોઈ શકો છો કે 3 પેનની બોડી છે, 2 એની કેપ છે અને એક રિફિલ છે આપણી પાસે. હવે તમે વિચારો કે કેટલી પેન બનાવી શકીશું આપણે. વિચારો કેટલી પેન બનાવી શકીશું. તો આપણે ફક્ત એક જ પેન બનાવી શકીશું. કેમ? તો જુઓ, એક પેન આપણે બનાવવા માટે બોડીની અંદર રિફિલ ગઈ, કેપથી એનું ઢાંકણું બંધ કર્યું અને હવે આપણી પાસે રિફિલ તો છે નહીં, બરાબર. હવે આપણી પાસે ખાલી બોડી છે અને એનું ઢાંકણું છે, તો પેન તો બનશે નહીં કેમ કે રિફિલ નથી. તો સીમિત પ્રક્રિયક કોને કહીશું આપણે આમાંથી? રિફિલને. કેમ રિફિલને? કેમ કે પ્રક્રિયક વપરાઈ ગયો. રિફિલ જે છે એ આ એક પેન બનાવવામાં જ વપરાઈ ગઈ. હવે આપણી પાસે બીજી રિફિલ હોત તો આપણે બીજી પેન પણ બનાવી શકત, પણ હવે આપણી પાસે રિફિલ વધી નહીં, તો આનું હવે કંઈ કામ ના રહ્યું કેમ કે આ નીપજને બનાવી નહીં શકે. નીપજ અહીંયા પેન છે. ખ્યાલ આવ્યો? એટલા માટે રિફિલ જે છે એ આમાં સીમિત પ્રક્રિયક હશે. તો સમજી લો સ્ટુડન્ટ્સ કે જે પ્રક્રિયક સીમિત હોય, જે પ્રક્રિયક સીમિત એટલે કે લિમિટમાં હોય એને આપણે સીમિત પ્રક્રિયક તરીકે ઓળખીશું, બરાબર. એટલે કે સીમિત પ્રક્રિયક એટલે કે જે સીમિત પ્રપોર્શનમાં, જે સીમિત પ્રમાણમાં છે. તો રિફિલ હવે આપણી પાસે છે નહીં, તો આમાંથી સીમિત પ્રક્રિયક કોણ થઈ ગયો? તો રિફિલ. આ એક વ્યવહારિક ઉદાહરણ છે. હવે આપણે આગળ વિચારીશું, આગળ જોઈશું કે આપણે આના ક્વેશ્ચન્સને કેવી રીતના સમજવા અને કેવી રીતના સોલ્વ કરવા. તો જુઓ, તો એક પ્રક્રિયા છે N2 + 3H2 gives 2NH3 હેબર પ્રક્રિયા છે, તમે જાણો છો, બરાબર. હવે અહીંયા આપણી પાસે જુઓ, તો અહીંયા આપણી પાસે કેટલાક અણુ રહેલા છે. એની અંદર જે બ્લુ કલરના અણુ છે એ N2 છે અને આ ગ્રીન કલરના જે અણુ છે એ H2 છે. હવે પ્રક્રિયાને ધ્યાનથી જુઓ કે N2 + 3H2 gives 2NH3. તો એક N2 નો અણુ એટલે કે એક બ્લુ અણુ એ 3 H2 સાથે જોડાય છે, ગ્રીન સાથે. તો જુઓ, એક બ્લુ અણુ એટલે કે N2 નો અણુ 3 ગ્રીન એટલે કે H2 સાથે જોડાય છે અને એમોનિયાનું નિર્માણ કરે છે. તો આપણી પાસે જે બ્લુ છે એ બંને એમનેમ વધી ગયા. હવે આગળ આમાંથી એમોનિયા ના બની શક્યો. આ તો એમોનિયાના અણુ બની ગયા, પણ આ બંને એમોનિયા ના બનાવી શક્યા. કેમ ના બનાવી શક્યા? વિચારો. કેમ કે આપણી પાસે ગ્રીન અણુઓ નથી. અહીંયા હાઇડ્રોજન જે હતા એ બધા જ વપરાઈ ગયા છે. હાઇડ્રોજન હવે આપણી પાસે છે નહીં, તો હાઇડ્રોજન જે છે એ આમાં શું કહેવાશે? સીમિત પ્રક્રિયક કહેવાશે. ખ્યાલ આવ્યો? જો હાઇડ્રોજન હજી હોત આપણી પાસે તો હજી પણ આ બ્લુ જે છે N2 એ હાઇડ્રોજન સાથે રિએક્ટ થઈને એમોનિયા બનાવી દે, પણ હવે એમોનિયા બન્યા નહીં. કેમ ના બન્યા? કેમ કે આપણી પાસે હાઇડ્રોજનના અણુ નથી. ક્લિયર? એટલે હાઇડ્રોજન અહીંયા કોણ છે? સીમિત પ્રક્રિયક. જે સીમિત હોય આપણી પાસે એને આપણે શું કહીશું? સીમિત પ્રક્રિયક. સ્ટુડન્ટ, સીમિત પ્રક્રિયક એક જાતનો બોસ કહેવાય. કેમ બોસ કહેવાય? વિચારો. કેમ કે સીમિત પ્રક્રિયક ડિસાઈડ કરશે કે નીપજ કેટલી બનશે. ખ્યાલ આવ્યો? અહીંયા આપણી પાસે સીમિતમાં H2 હતા, તો H2 ડિસાઈડ કરશે કે એમોનિયા કેટલા બનશે. પહેલા આપણે વ્યવહારિક એક્ઝામ્પલ જોયું, એની અંદર રિફિલ આપણી પાસે સીમિત પ્રક્રિયક હતી, તો રિફિલ ડિસાઈડ કરશે કે હવે પેન કેટલી મળશે, કેમ કે હવે રિફિલ તો હતી નહીં, તો હવે આગળ પેન ના બની શકી. એટલે સીમિત પ્રક્રિયક એક જાતનો શું હશે આમાં? બોસ. તો આપણે એને ઓળખવાની રીત અને એના ક્વેશ્ચનને સોલ્વ કરવાની રીત આપણે જોઈશું. તો આગળ આપણે વધીએ છીએ. સીમિત પ્રક્રિયક, તો જેટલું સ્ટુડન્ટ્સ આપણે સમજ્યા એટલું એક નોટ ડાઉન કરી લઈએ કે ભાઈ આપણે સમજ્યા શું છે, કે એની નોટ બનાવી દઈએ. તો સંતુલિત સમીકરણ અનુસાર ઘણીવાર એક પ્રક્રિયક બીજા પ્રક્રિયક કરતાં ઓછી માત્રામાં હાજર હોય છે. એટલે જે 2 કે તેથી વધારે પ્રક્રિયક હોય એમાંથી એક પ્રક્રિયક ઓછી માત્રામાં હાજર હશે, તો એ જે ઓછી માત્રામાં હશે એને આપણે શું કહીશું? સીમિત પ્રક્રિયક, બરાબર. પ્રક્રિયક જે સંપૂર્ણ વપરાઈ જાય છે અને નીપજની માત્રાને મર્યાદિત કરે છે
કેમ કે રિફિલ વપરાઈ ગઈ પછી પેન ના બની શકી, H2 વપરાઈ ગયા પછી એમોનિયા ના બની શક્યા, એટલે એ નિપજની માત્રાને મર્યાદિત કરે છે. તો આપણે એને શું કહીશું? સીમિત પ્રક્રિયક. એને ઇંગ્લિશમાં LR કહીશું, એટલે કે લિમિટિંગ રિએજન્ટ તરીકે ઓળખવામાં આવે છે. પ્રક્રિયક જે વધુ પડતું બાકી રહી જાય, જેમ કે આપણે પહેલાના એક્ઝામ્પલમાં જોયું કે બ્લુ કલરના અણુઓ બાકી હતા, તો જે N2 હતા એને ER તરીકે ઓળખવામાં આવે છે, એક્સેસ પ્રક્રિયક, એટલે વધુ પ્રમાણનો પ્રક્રિયક. એક ઓછા પ્રમાણનો, એક વધુ પ્રમાણનો. જે ઓછા પ્રમાણનો છે એ લિમિટિંગ રિએજન્ટ, જે વધુ પ્રમાણનો છે એ એક્સેસ રિએજન્ટ, એટલે કે વધુ પ્રમાણમાં. ક્લિયર અહીં સુધી? તો અહીં સુધી તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે એકચ્યુઅલમાં લિમિટિંગ રિએજન્ટ છે શું. હવે આપણે આગળ વધીએ તો આગળ જો એની ઓળખ એટલે કે એક્ઝામની અંદર તમને જે ક્વેશ્ચન પૂછ્યો હશે એમાં ડિસાઇડ કઈ રીતના કરવું કે આને લિમિટિંગ રિએજન્ટથી સોલ્વ કરવો કે સાદી રીતે સોલ્વ કરવો. તો અહીંયા તમારી પાસે એક એક્ઝામ્પલ છે, N2 + 3H2 gives 2NH3. આ સમીકરણ છે, એની અંદર આપણને આપ્યા છે 2 મોલ. આપણને અહીંયા આપ્યા છે આના 2 મોલ. તો અહીંયા જો 2 મોલ જે અણુ છે, કોના અણુ છે? N2 ના. અને તમને પૂછ્યું છે ડાયરેક્ટ કે NH3 કેટલો બનશે. તો શું આપણે આમાં લિમિટિંગ રિએજન્ટ ડિસાઇડ કરી શકીશું? શું આમાં આપણે LR કોણ છે, સીમિત પ્રક્રિયક કોણ છે ડિસાઇડ કરી શકીશું? નહીં કરી શકીએ, કેમ કે આપણને H2 નું કશું આપ્યું નથી. H2 ના મોલ જો આપણને આપ્યા હોત તો આપણે N2 અને H2 ના મોલને કમ્પેર કરી અને આપણે કહી શકત કે ભાઈ આ લિમિટિંગ રિએજન્ટ છે, આ ઓછા પ્રમાણમાં છે. પણ અહીંયા આપણે એવું કંઈ કહી શકીશું નહીં. એટલે આ કન્ડિશનનો જે દાખલો છે આમાં એવું કહેવા માંગે છે કે જો N2 ના 2 મોલ હોય તો એમોનિયાના કેટલા મોલ મળશે એ શોધો. તો એ આપણે તત્વયોગ મિતિની રીતે આને સોલ્વ કરી શકીશું. લિમિટિંગ રિએજન્ટનો કોન્સેપ્ટ આમાં એપ્લાય નહીં કરી શકીએ. હવે આપણે બીજું કેસ જોઈએ તો બીજા કેસમાં N2 + 3H2 gives 2NH3. પ્રક્રિયા બંનેમાં સેમ છે. હવે અહીંયા શું આપ્યું છે કે ભાઈ N2 ના 2 મોલ અને આના 5 મોલ લેવામાં આવે, આના 2 મોલ ને આના 5 મોલ લેવામાં આવે તો એમોનિયા કેટલો બનશે? તો આ કેસમાં આપણે લિમિટિંગ રિએજન્ટનો કોન્સેપ્ટ યુઝ કરી શકીશું. આમાં આપણે શોધી શકીશું કે લિમિટિંગ રિએજન્ટ કોણ છે. ખ્યાલ આવ્યો? કેમ કે આમાં બંને પ્રક્રિયકની ડિટેલ આપી હશે, એટલે આપણને જ્યારે પ્રક્રિયકોની ડિટેલ્સ બધાની આપી હોય તો આપણે કમ્પેર કરીને નક્કી કરી શકીશું કે લિમિટિંગ રિએજન્ટ કોણ છે. પણ કોઈ એક પ્રક્રિયકની ડિટેલ આપી હશે તો આપણે આ મેથડનો યુઝ નહીં કરી શકીએ, તો આપણે તત્વયોગ મિતિથી આને સોલ્વ કરવો પડશે. તો તત્વયોગ મિતિનો આપણે ડિસ્કસ નથી કરી રહ્યા, આપણે લિમિટિંગ રિએજન્ટ પર આગળ વધીએ છીએ. તો હવે જુઓ, એ જ ક્વેશ્ચન આગળ જોઈએ કે N2 + 3H2 gives 2NH3. અહીંયા જુઓ તમને N2 ના 2 મોલ આપ્યા છે અને H2 ના 5 મોલ આપ્યા છે. હવે ખાસ સમજજો હું જે બોલું છું એ. પ્રક્રિયા ઉપરથી તમને શું લાગે છે? તો પ્રક્રિયા ઉપરથી N2 નો 1 મોલ, પ્રક્રિયાને જ ખાલી ધ્યાનમાં લો, N2 નો 1 મોલ H2 ના 3 મોલ સાથે પ્રક્રિયા પામે છે. N2 નો 1 મોલ H2 ના 3 મોલ સાથે પ્રક્રિયા પામે છે ત્યારે 2 મોલ એમોનિયા બને છે. તો હવે પ્રશ્ન જુઓ કે N2 ના જો 2 મોલ હોત, N2 ના જો 2 મોલ હોત તો H2 ના કેટલા મોલ જોઈએ આપણને? તો આનો 1 મોલ આના 3 મોલ સાથે પ્રક્રિયા પામે છે, તો N2 ના 2 મોલ હોય તો H2 ના કેટલા મોલ જોઈએ? 6 મોલ જોઈએ. પણ આપણી પાસે કેટલા છે? 5 મોલ. તો આના કારણે ઓછા કોણ થયા? H2 ના મોલ. એકચ્યુઅલમાં કેટલા જોઈશે? 6 મોલ, પણ છે કેટલા? 5. એટલા માટે આમાં લિમિટિંગ રિએજન્ટ સીમિત પ્રક્રિયક કોણ બની ગયો? H2. બોલો, સમજમાં આવી ગયું? એકદમ ક્લિયર? હવે જુઓ તો આને લખીને તમને બતાવીએ કે LR ની ઓળખ N2 ના 1 મોલને સંપૂર્ણ રીતના પ્રક્રિયા પામવા માટે H2 ના 3 મોલ જોઈએ છે, તો N2 ના 2 મોલને પ્રક્રિયા પામવા માટે H2 ના કેટલા મોલ જોઈએ? તો 6 મોલની જરૂર પડશે. પણ આપણી પાસે તો કેટલા છે? માત્ર 5 મોલ છે. તો 1 મોલ ઓછો છે. ઓછું જે હોય એ શું કહેવાય? જે સીમિતમાં હોય એને શું કહેવાય? સીમિત પ્રક્રિયક. તો અહીંયા H2 ના જરૂરી મોલ 6 હતા, પણ આપણી પાસે કેટલા છે? 5. એટલા માટે આપણે H2 ને શું કહીશું? સીમિત પ્રક્રિયક કહીશું. તો બોલો, અહીંયા તમને સીમિત પ્રક્રિયક ઓળખતા આવડી ગયું હશે કે N2 ના 1 મોલની કમ્પેરિઝનમાં 3 H2 જોઈએ, તો 2 મોલમાં 6 જોઈએ, પણ આપણી પાસે 5 છે, ઓછા છે. જે ઓછું હોય એને કહીશું આપણે સીમિત પ્રક્રિયક. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે આગળ વધીએ તો H2 એ LR છે, અહીંયા એવું ડિસાઇડ થઈ ગયું. હવે આપણે આગળ વધીએ તો સ્ટેપ 2. સ્ટેપ 1 શું હતો કે LR નક્કી કરો. તો LR નક્કી કરી નાખ્યો. જો સ્ટુડન્ટ્સ તમને LR ના
જે કોન્સેપ્ટ છે એમાંથી બે પ્રકારના પ્રશ્નો પૂછે છે. એક તો એવો પૂછે છે કે એલઆર કોણ છે ઓળખો, તો એ તમને આવડી ગયું એલઆર ઓળખતા. હવે બીજો ક્વેશ્ચન તમને એવો પૂછશે કે નિપજ કેટલી બનશે, તો મેં તમને થોડી વાર પહેલા કીધું કે ભાઈ એલઆર એ કોણ કહેવાય, બોસ કહેવાય, અને બોસ ડિસાઈડ કરશે કે નિપજ કેટલી મળશે. તો હવે આપણને એટલી ખબર પડી ગઈ કે એલઆર કોણ છે H2, તો આપણું પૂરેપૂરું ફોકસ અત્યારે H2 પર હોવું જોઈએ. H2 ઉપર પૂરેપૂરું ફોકસ કરો અને હવે આપણે ડિસાઈડ કરીશું કે એમોનિયા કેટલો બનશે. તો જુઓ 3 મોલ H2, હવે H2 અહીંયા 3 મોલ છે, સમીકરણમાં જુઓ H2 ના 3 મોલ છે, તો એમોનિયા કેટલા મોલ બને છે 2. તો H2 ના 5 મોલ હોય તો એમોનિયા કેટલા મોલ બનશે, તો જુઓ 3 મોલ H2 2 મોલ એમોનિયા બનાવે છે, તો 1 મોલ H2 એ 2/3 મોલ NH3 બનાવશે. તો જો આપણી પાસે 5 મોલ H2 હોત તો એ કેટલા મોલ એમોનિયા બનાવત, તો 10/3 આન્સર આવી જશે. ખ્યાલ આવી ગયો? જો 1 મોલ H2 હોય તો 2/3 બનાવે, અહીંયા હું 1 લાવી દઉં તો 3 ને ક્યાં લઈ જવો પડે, છેદમાં, તો 3 અહીંયા છેદમાં આવશે તો 2/3 થઈ જશે. તો 1 મોલ H2 2/3 મોલ એમોનિયા બનાવશે, તો 5 મોલ કેટલા બનાવશે, તો 10/3 એમોનિયાના મોલ બનાવશે. તો કોણે ડિસાઈડ કર્યું નિપજનું પ્રમાણ? નિપજનું પ્રમાણ એલઆર એ ડિસાઈડ કર્યું. એટલે એલઆર કોણ છે એ આપણને જો ખબર હોય તો નિપજ કેટલી મળશે એ પણ આપણને ખબર પડી જાય. ક્લિયર? હવે આપણે આગળ જોઈએ તો આ અત્યાર સુધી જે મેથડ મેં તમને બતાવી એમાં બહુ ટાઈમ કન્ઝ્યુમ થતો હતો. હવે આપણે એને શોર્ટમાં કેવી રીતે આન્સર લાવો, શોર્ટ ટ્રીક તમને આપું છું કે તમે ઇઝીલી આનો આન્સર ઓછા સમયમાં લાવી શકશો. તો જુઓ, તમને પ્રક્રિયક તરીકે કાં તો દળ આપ્યું હોય, કાં તો અણુઓની સંખ્યા આપી હોય, કાં તો કદ આપ્યું હોય. 3માંથી ગમે તે લોકો આપી શકે છે. NTP पे STP પર તમને કદ આપ્યું હશે. આ 3માંથી તમને કોઈ પણ એ આપી શકે છે, પણ પહેલું કામ આપણે શું કરવાનું, તો પહેલું કામ મોલ શોધવાનું કરવાનું. સૌથી પહેલા આપણે મોલ શોધી કાઢવાના. કોના? પ્રક્રિયકના. તો હવે આપણે આગળ જોઈએ તો દળમાંથી મોલ શોધવા હોય તો ભાગ્યા અણુભાર કરો, અણુઓની સંખ્યામાંથી મોલ શોધવા હોય તો એવોગેડ્રો આંક વડે ભાગો, અને કદમાંથી તમારે મોલ શોધવા છે તો 22.4 વડે ભાગો. આટલી વસ્તુ કરવાથી તમને પ્રક્રિયકના મોલ મળી જશે. તો ફર્સ્ટ સ્ટેપ તમારો એ છે કે જ્યારે પણ તમને આ 3માંથી કોઈ પણ પ્રક્રિયકની વસ્તુ આપી હોય તમારે સૌથી પહેલા એને મોલમાં ફેરવી દેવાની. આ પ્રમાણે તમે એને મોલમાં ફેરવી દેશો એટલે તમને પ્રક્રિયકોના મોલ મળી જશે. તો પ્રક્રિયકના મોલ આપણને મળી ગયા. તો હવે આગળનો સ્ટેપ શું છે, તો દરેક પ્રક્રિયા માટે, દરેક પ્રક્રિયક માટે x શોધો. દરેક પ્રક્રિયક માટે x શોધો. હવે x એટલે શું, x ફેક્ટર એટલે શું, તો પ્રક્રિયકના મોલ અપોન તત્વયોગમિતિ ગુણાંક. આ શોર્ટ ટેકનિક છે, બહુ જબરજસ્ત, એટલે ખાસ ધ્યાન આપજો. x એટલે શું, પ્રક્રિયકના મોલ અપોન તત્વયોગમિતિ ગુણાંક, એટલે કે એનો સહગુણક. ખ્યાલ આવ્યો? પ્રક્રિયકના મોલ અપોન એનો સહગુણક. તો હવે જુઓ, x ફેક્ટર આપણે શોધવો હોય તો આપણે આની અંદર મૂલ્યની x સાથેની સરખામણી કરો. બંનેઓના x ફેક્ટર મળી જાય આપણને. કોના? પ્રક્રિયકોના. પ્રક્રિયકોના x ફેક્ટર મળ્યા પછી તમારે બંનેઓની સરખામણી કરવાની. જે પ્રક્રિયકનો x ફેક્ટર નાનો આવશે એ એલઆર હશે. ખ્યાલ આવી ગયો? જે પ્રક્રિયકનો x ફેક્ટર નાનો આવશે એ તમારો કોણ હશે? એલઆર. તો આપણે જોઈએ કે કઈ રીતના, કે પ્રક્રિયક જે માટે x ન્યૂનતમ છે એ કયા તરીકે વર્તશે, તો એલઆર તરીકે એ વર્તે છે. તો આમાં H2 જે છે એ એલઆર છે. હવે આની અંદર જુઓ તો હું તમને x ફેક્ટર શોધતા શીખવાડું. તો x ફેક્ટર માટે N2 + 3H2 gives 2NH3. હમણાં આપણી પાસે N2 ના કેટલા મોલ હતા? 2, અને H2 ના કેટલા મોલ હતા? 3. બરાબર? આના 2 અને આના 5 મોલ હતા. તો હવે N2 જે છે એના 2 મોલ હતા આપણી પાસે, તો 2/1, અને આના 5 મોલ હતા તો 5/3. તો નાનો કયો x ફેક્ટર આવ્યો? તો નાનો H2 નો આવ્યો, એટલા માટે H2 શું છે? એલઆર. એકદમ સિમ્પલ ખ્યાલ આવી ગયો. હવે જો નિપજના મોલની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ એલઆર માટે x ફેક્ટર ગુણ્યા નિપજ માટેના તત્વયોગમિતીય ગુણાંક. હવે એલઆર તો ઓળખતા મેં તમને શીખવાડી દીધો. શું કર્યું કે x ફેક્ટર શોધવાનો, અને x જેટલો નાનો આવશે એ તમારો એલઆર, જેનો નાનો આવે એ એલઆર થઈ ગયો. હવે બીજો ક્વેશ્ચન શું પૂછે છે કે ભાઈ નિપજનું પ્રમાણ શોધો. તો નિપજના મોલ માટેનું સૂત્ર બનાવી દીધું કે એલઆર માટેનો x ફેક્ટર ગુણ્યા નિપજ માટે તત્વયોગમિતીય ગુણાંક. તત્વયોગમિતીય ગુણાંક એટલે સહગુણક. બરાબર? તમને કોઈ એવું કહે કે ભાઈ એમોનિયાનું પ્રમાણ શોધો, તો એલઆર આપણને ખબર છે. કોણ છે એલઆર? H2 એલઆર છે. તો H2 નો x ફેક્ટર કેટલો આવ્યો? તો 5 મોલ હતા તો 5/3 આવ્યો. 5/3 ગુણ્યા 2 કરી નાખો, 20/3 સીધો, 10/3 સીધો આન્સર તમારો થઈ જશે. હવે આપણે આગળ જોઈએ તો
અને એકદમ વ્યવસ્થિત રીતના જોઈએ તો દળ, અણુઓની સંખ્યા અને વાયુઓનું કદ, આટલી વસ્તુ આપણી પાસે છે. હવે દળ જે છે, હવે તમને જે નિપજ છે એના તો તમને મોલ મળી ગયા પેલા સૂત્ર પરથી, પણ મોલ નથી પૂછ્યા ને. એક્ઝામમાં આપણને દળ પૂછ્યું હોય, આપણને કદ પૂછ્યું હોય, આપણને અણુઓની સંખ્યા પૂછી હોય, તો જો અહીંયાથી તમને નિપજના મોલ મળશે, પણ તમને મોલ નથી પૂછ્યા, તમને દળ પૂછ્યું છે. તો તમે મોલને મોલર દળ એટલે કે મોલેક્યુલર માસ જોડે ગુણી કાઢશો તો તમને દળ મળશે. તમે મોલને એવોગેડ્રો આંક વડે ગુણી નાખશો તો અણુઓની સંખ્યા મળશે. તમે મોલને 22.4 વડે ગુણી નાખશો તો તમને કદ મળી જશે. તો તમને આ રીતના આન્સર્સ મળી જશે. હવે આપણે જોઈએ તો આને એક શોર્ટ ટેબ્યુલર ફોર્મમાં ગોઠવી કાઢીએ, એટલે એક ટ્રીકની જેમ લગાવી દઈએ તો ફ્લો ચાર્ટની જેમ તમને બતાવું તો દળ, અણુઓની સંખ્યા અને વાયુઓનું કદ, પ્રક્રિયકની આટલી વસ્તુ તમને આપી હશે. આમાંથી કોઈ પણ તમને આપી શકે છે. મોલ આપી દે તો બહુ જ સારું છે આપણા માટે, પણ આપણો ફર્સ્ટ સ્ટેપ શું છે કે પ્રક્રિયકોને જે પણ ફોર્મમાં આપ્યા હોય આ ત્રણમાંથી પહેલું કામ આપણે મોલમાં ફેરવવાનું છે. તો પહેલા આપણે એને મોલમાં ફેરવવા પડે. તો મોલમાં ફેરવવા માટે જુઓ તો મોલર દળથી ડિવાઈડ કરી દો દળ હોય તો, પછી અણુઓની સંખ્યા હોય તો એવોગેડ્રોથી ડિવાઈડ કરો, અને વાયુઓનું કદ હોય તો 22.4 થી ડિવાઈડ કરો, એટલે તમને પ્રક્રિયકના મોલ મળી જશે. આ ફર્સ્ટ સ્ટેપ. માઇન્ડમાં આખી ટ્રીક બેસાડી દો, તમે કોઈ પણ એલઆરના ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. બરાબર? તો આ ત્રણમાંથી ગમે તે ફોર્મમાં તમને આપ્યું હોય પ્રક્રિયકનું પ્રમાણ, તો તમે સૌથી પહેલા એના મોલ શોધી કાઢો. મોલ શોધ્યા પછીનો નેક્સ્ટ સ્ટેપ આપણો શું આવશે? તો દરેક પ્રક્રિયા માટે એક્સ શોધો. પ્રક્રિયક માટે એક્સ શોધશો તો એક્સ ફેક્ટર શું છે તમારો? તો પ્રક્રિયકના મોલ અપોન સહગુણાંક, તત્વયોગમિતિ ગુણાંક. તો દરેક માટે તમે એક્સ શોધશો તો એક્સ જેનો નાનો આવ્યો એ તમારો એલઆર હશે. તો જુઓ, એક્સના મૂલ્યની સરખામણી કરો. પ્રક્રિયક કે જેના માટે એક્સ ન્યૂનતમ આવશે એ આપણો એલઆર. તો અહીંયા સુધીમાં આટલા સ્ટેપમાં તમને એટલી તો ખબર પડી જ જશે કે એલઆર કોણ છે. એકદમ શોર્ટમાં, ટાઈમ બિલકુલ તમારો નહીં બગડે, ઓછા સમયમાં તમારો આન્સર આવશે. હવે તમે આમાં આગળ જોશો તો નિપજના મોલ આપણને પૂછ્યા છે. તો નિપજના મોલ એટલે શું? તો એલઆર નો એક્સ ફેક્ટર ગુણ્યા નિપજ માટેના તત્વયોગમિતીય ગુણાંક, એ બંનેનો એટલે કે સહગુણક. સહગુણક વડે ગુણી નાખશો એટલે તમને નિપજના મોલ મળશે. હવે નિપજના મોલ પૂછી લીધા હોય તો આપણે કોઈ ચિંતા જ નથી, અહીંયા જ આન્સર આવી જશે. પણ ધારો કે મોલ નથી પૂછ્યા અને દળ પૂછ્યું છે, અથવા તો તમને અણુઓની સંખ્યા પૂછી છે, અથવા તો એનું કદ પૂછ્યું છે, તો તમે મોલને મોલર દળ વડે ગુણશો, પછી મોલને તમે એવોગેડ્રો આંક વડે ગુણશો તો તમને આ મળશે, અને 22.4 વડે ગુણશો તો તમને કદ મળશે. તો આ ત્રણેય વસ્તુ મળી જશે. તો આખું જે ટ્રીક છે એ ફ્લો ચાર્ટની જેમ આપણે માઇન્ડમાં સેવ રાખવાની છે. આનાથી તમે કોઈ પણ એલઆરના ક્વેશ્ચન્સને ઇઝીલી સોલ્વ કરી શકશો. તો આ એલઆરની આખી મેથડ તમારી છે. ક્લિયર? આટલું અહીં સુધી એકદમ ક્લિયર દરેકને માઇન્ડમાં? થેન્ક યુ સો મચ.